ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથનમાં હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની આજે આપણે વાત કરીશું જે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે મુદ્દાઓ છે। ગુજરાતની રાજનીતિમાં હવે ચૂંટણીનું રણશીંગું ગુંજી ઉઠ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને હવે દરેક પક્ષ જીત માટે મેદાનમાં ઉતરી ગયો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। જો આપણે વાત કરીએ તો રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। 11 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષો પ્રચાર માટે સક્રિય બની ગયા છે। ભાજપે આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે એક સાથે 15 મહાનગરપાલિકામાં પ્રચારનો શુભારંભ કર્યો। પાર્ટીના તમામ ઉમેદવારોએ નાત, જાત અને ધર્મથી પર રહી અને પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 192 ઉમેદવારો સાથે સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો। ખાસ કરીને જણાવી દઈએ કે કાંકરિયા ખાતે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી। ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રણનીતિમાં સ્પષ્ટ તફાવત જોવા મળી રહ્યો છે। ભાજપે લાંબી મથામણ બાદ છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી, જ્યારે કોંગ્રેસે આંતરિક વિખવાદ ટાળવા માટે સીધા મેન્ડેટ આપી અને ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવ્યા। બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ પણ યોગ્ય ઉમેદવારો શોધવામાં સંઘર્ષ કરતી નજરે પડી રહી છે। ચૂંટણી પહેલા જ ભાજપે મોટો રાજકીય ફાયદો મેળવ્યો છે। રાજ્યભરમાં કુલ 10,000થી વધુ બેઠકોમાંથી 100 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને તેમાં સૌથી ખાસ કરીને આપણે વાત કરીએ તો મોટા ભાગના ભાજપના ઉમેદવારો છે। કડી પાલિકામાં ભાજપે 36માંથી 23 બેઠકો બિનહરીફ જીતીને મોટી સફળતા મેળવી છે, જ્યારે કચ્છ, નવસારી, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભાજપે બિનહરીફ જીત મેળવી છે। અમદાવાદના વાસણા વોર્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવારોનું સર્ટિફિકેટ ન હોવાના કારણે ભાજપને બિનહરીફ જીત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જણાવી દઈએ હાલ આ તમામ વિષયો પર આજે આપણે વાત કરીશું। આ તમામ પરિસ્થિતિના વચ્ચે હવે 26 એપ્રિલે મતદાન યોજાશે અને ચૂંટણીના પરિણામો સાથે નક્કી થશે કે જે ગુજરાતમાં સ્થાનિક સત્તા કોના હાથમાં જશે। તો આ તમામ મુદ્દાઓ છે। ફિલહાલ રાજકીય ગરમાવો શિખરે છે અને દરેક પક્ષ જીત માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યો છે। હવે આપણે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારે તમામ પક્ષોએ એમની પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો આ મહત્વના જે આજે મુદ્દાઓ છે તેના ઉપર આજે આપણે વાત કરવાના છીએ। ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જુદી જુદી ચૂંટણીનું રણનીતિ પણ છે। તમામ પક્ષો પોતપોતાની રીતે એમનું રણનીતિ તૈયાર કરી રહ્યા છે। એમાં જે સૌથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, જે મહત્વની માહિતી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના ખાસ કેટલા જે ઉમેદવારો છે તે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે। જ્યાં ગમે ત્યાં જ્યાંની આપણે વાત કરીએ, જ્યાં આ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે, ત્યાં એ લોકો સામે કદાચ કોઈ ઉમેદવાર સામે આવ્યો નથી, કાં તો પછી જે ઉમેદવારો આવ્યા તે લોકોનું કંઈક ને કંઈક કારણસર એ લોકોનું જે યાદીમાં નામ નહીં આવી કે એના પછી એ લોકો પાસે યોગ્ય પ્રમાણપત્ર ન હોવાના કારણે એ લોકોનું નામ પણ કેન્સલ થઈ ગયું અને આ તમામ કારણોસર ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે જે હિસાબે વાત કરીએ તો લગભગ 100 જેટલા ઉમેદવારો છે જે લોકો બિનહરીફ જાહેર થયા છે, બિનહરીફ વિજેતા પણ બની ચૂક્યા છે। તો આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ અને કોંગ્રેસની વચ્ચે હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે રણનીતિ સ્પષ્ટ તફાવત જોવા મળી રહી છે। ભાજપે લાંબી મથામણ બાદ હવે છેલ્લી ઘડી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે અને જ્યારે કોંગ્રેસે આંતરિક વિખવાદ ટાળવા માટે સીધા મેન્ડેટ આપી અને ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવ્યા। આપણે વાત કરીએ તો બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પણ યોગ્ય ઉમેદવારો શોધવામાં સંઘર્ષ કરતી નજરે પડી રહી છે। એ લોકો પાસે ઉમેદવારોની અત્યારે કંઈ ફાઇનલ નથી। ચૂંટણી પહેલા જ ભાજપે મોટો રાજકીય ફાયદો મેળવ્યો છે। જે હિસાબે હું જણાવતો હતો તમને, રાજ્યભરમાં કુલ 10,000થી વધુ બેઠકોમાંથી 100 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને તેમાં મોટા ભાગના ભાજપના ઉમેદવારો છે। કડી પાલિકાની આપણે વાત કરીએ તો કડી પાલિકામાં ભાજપે 36માંથી 23 બેઠકો બિનહરીફ જીતીને મોટી સફળતા મેળવી છે, જ્યારે કચ્છ, નવસારી, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભાજપે બિનહરીફ જીત મેળવી છે। અમદાવાદના વાસણા વોર્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવારોનું સર્ટિફિકેટ ન હોવાના કારણે ભાજપને બિનહરીફ જીત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ તમામ પરિસ્થિતિ વચ્ચે 26મી એપ્રિલે મતદાન યોજાશે અને ચૂંટણીના પરિણામો સાથે નક્કી થશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે સત્તા છે તે કોના હાથમાં જાય છે। જે હિસાબે અત્યારે તમામ પક્ષો
પોતપોતાની રીતે તૈયારીઓ એ લોકોએ શરૂ કરી દીધી છે. તો આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એની પડઘમ વાગી ચૂક્યા છે, અત્યારે રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને એના પછી જે હિસાબે સતત એક પછી એક ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, રાજકીય ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આ તમામ મુદ્દાઓની વચ્ચે જે સૌથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, જે માહિતીઓ મળી છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા ઉમેદવારો છે જે બિનહરીફ જાહેર થયા છે, બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ તમામ વસ્તુઓને લઈને સૌથી પહેલા આપની પાસે શું માહિતીઓ છે એ આપ જણાવો. જે ચોક્કસથી કિશન જે છે તે આપણે જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે ઉમેદવારી પત્રક ભરવા માટેનો ગઈકાલનો જે છે તે છેલ્લો દિવસ હતો. ગઈકાલે લગભગ તમામ લોકોના ઉમેદવારી ફોર્મ જે છે તે પત્રક જે છે તે ભરાઈ ચુક્યા હતા. જેટલા પણ લોકોનું નામ જે છે તે જે તે પક્ષ માટે જાહેર કરવામાં આવ્યું હોય તેવા તમામ લોકોના ફોર્મ ભરાઈ ચુક્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જો નગરપાલિકાઓ છે, 84 નગરપાલિકાઓ છે, 34 જિલ્લા પંચાયતો છે અને 260 જેટલા તાલુકા પંચાયતો માટે જે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હોય તે તમામ લોકોએ ગઈકાલે પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ કલેક્ટર કચેરી અથવા તો કોઈ પણ જે પણ જગ્યા સરકાર દ્વારા જે નિયત કરવામાં આવ્યું ત્યાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો જે છે તે ફોર્મ ભરવા માટે પૂછી ચૂક્યા હતા. પરંતુ મતદાન જે છે તે થવાનું છે તે પહેલા 11 એપ્રિલે ગઈકાલે તે ફોર્મ જે ભરાવાના ઉમેદવારો તે ફોર્મ ભરાઈ ચુક્યા છે. ત્યાં રાજ્યભરની કુલ 10,008 જેટલી બેઠકોમાંથી 1 ટકો એટલે કે 100 જેટલી બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ જે છે તે બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુક્યા છે અને તેમાં પણ સૌથી વધારે જે ઉમેદવારો બિનહરીફ ઉમેદવારો જે છે તે વિજેતા થયા છે. સાથે સાથે જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિશેષ જે એટલે કે પોતાના જે અન્ય ઉમેદવારી ન થઈ હોય તેવી સ્થિતિમાં આ જે ઉમેદવાર હોય તેને બિનહરીફ જાહેર કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ અંગત કારણ જે છે તે બેઠકમાં જે છે તેઓ ઉમેદવારી ફોર્મ જે છે તે ન ભરી શક્યા અને તેમનું ફોર્મ ડિક્લેર થયું હોય. વાસણાની જો વાત કરીએ, વાસણામાં જે ક્યાંક ને ક્યાંક તેમનું અનામતનું સર્ટિફિકેટ હતું તે બેન જે છે તે બિનહરીફ જાહેર થશે. કેમ કે જે કોંગ્રેસના ઉમેદવાર ઓબીસી ઉમેદવાર અનામત સર્ટિફિકેટ રજૂ ન કરી શકતા જે ભગવતીબેન છે તેમને બિનહરીફ જાહેર કરવામાં આવશે. જોકે હજુ કર્યા નથી. 15મી તારીખે તેમને બિનહરીફ જે છે તે જાહેર કદાચ કરવામાં આવી શકે છે. એટલે કે ઉમેદવારી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે જો વાત કરીએ વિજય, સૌથી મોટું વિજય છે તે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ જે છે તે મેળવી લીધો છે. જેમાં કુલ 36 બેઠકોથી 23 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીની જે છે તે જતી રહી છે. ઘણી બધી જગ્યા ઉપર તો અત્યારથી જ જે છે તે ફટાકડા ફોડી જે જશ્ન પણ જે છે તે મનાવી લેવામાં આવે છે. કડીની કુલ 36 બેઠકમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને બાકી બેઠકો જે છે થાય છે. કચ્છની પુરપાલિકાની 3 2 માંડવી તાલુકા પંચાયતની 2 બેઠકો ભાજપે જે છે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લાની જો વાત કરીએ કિશન, તો નવસારી જિલ્લામાં તે ઉપરાંત તાપીમાં 4 પંચાયતમાં 5, અમદાવાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં 6, તાલુકા પંચાયતમાં 2 અને સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધાંગધ્રા પાલિકા વોર્ડ છે ત્યાં 1 મુંબઈની 4 બેઠક જે છે તે મેળવી છે. તો બનાસકાંઠામાં જામજોધપુર પંચાયતમાં 1, ગોધરા પાલિકાના 4 અને 11માં 3 મહિલા કાઉન્સિલર, ગોંડલ 2 મહિલા અને રાજપીપળા વોર્ડ પાલિકાની વોર્ડ 7 જે છે તે બિનહરીફ જાહેર થયા છે. તો કોંગ્રેસે બેઠક જે છે તે બિનહરીફ મેળવી છે. એટલે કોંગ્રેસની એક બેઠકને જો કિશન વાત કરીએ તો તેના સિવાયની તમામ જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. એટલે કે 100 થી પણ વધુ ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી થયાના પહેલા જ જે છે તે મળી ચૂકી છે. બિનહરીફ ઉમેદવારો જે છે તે ઘોષિત થયા છે, ત્યારે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અત્યારે વધારે મજબૂત પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે છે તે ગણી શકાય, કેમ કે તે હજુ ચૂંટણી તો 26મી એપ્રિલે ચૂંટણી જે છે તે મતદાન છે, તેની પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જે છે 100 જેટલી બેઠકો આવી ચૂકી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પત્તું જે છે તે અત્યારે ખૂબ જ મહત્વનું, ખૂબ જ વજનદાર પત્તું અત્યારે જે છે તે ગણી શકાય. જી કિશન. જતીન, આપણે વાત કરીએ તો આજે તમામ બીજા પક્ષો છે, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, હવે એ લોકોને જે ઉમેદવારો છે તે એ લોકોના ઉમેદવારો એટલા શું મજબૂત નથી કે પછી ત્યાં તકલીફ શું પડી રહી છે? એટલે કે આ જે હિસાબે બિનહરીફ લોકો જે વિજય થઈ રહ્યા છે, આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીને આટલી સંઘર્ષ કરવાની શું ફરજ પડી રહી છે કે એમને કેન્ડિડેટ નથી મળી રહ્યા? કોંગ્રેસની આપણે વાત કરીએ, કોંગ્રેસમાંથી પણ કેન્ડિડેટ નથી મળી રહ્યા, એના પાછળનું કારણ શું? આપણે જે હિસાબે આપણે સૌ જાણતા છીએ કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના જે મેન સંયોજક, અને એ ખાસ કરીને ગુજરાતની છેલ્લા થોડા સમયથી જ્યારે મુલાકાતે છે, રાહુલ ગાંધી જ્યારે એ પોતે પણ ગુજરાતમાં ઘણા બધા આવીને રેલીઓ એમણે કર્યો, ગુજરાતની સતત એ મુલાકાતે રહ્યા, અને આ તમામ મુલાકાતોની વચ્ચે આપણે વાત કરીએ તો પણ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પાછળ રહી જવાનું કારણ શું છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ચોક્કસથી આમ આદમી પાર્ટી તરફથી ખૂબ જ ઘણો પ્રચાર જે છે તે કરવામાં આવ્યો, ચાહે અરવિંદ કેજરીવાલ હોય, ચાહે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોય, તેના તમામ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જે છે તે પ્રચાર જે છે તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે વાત કરીએ કોંગ્રેસની કિશન, તો કોંગ્રેસ તરફથી પણ રાહુલ ગાંધીએ ખૂબ જ મહેનત જે છે તે અહીંયા અમદાવાદ સાથે, જે અમદાવાદ અને ગુજરાતમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં તેમના દ્વારા જાહેર સભા અને રેલીઓ પણ જે છે તે કરવામાં આવી. તેમના દ્વારા જે એક રેલી યાત્રા પણ જે છે તે અહીંયાથી જ કાઢવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પણ એક યાત્રા જે છે તે, એટલે કે કોંગ્રેસ જે છે તે કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જ કહી શકાય કે જે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેમના દ્વારા એક ફક્ત જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેને આખી બાજી જે છે તે કિશન પલટી નાખી હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે જે છે તે સામે આવે છે. ઘણા બધા ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા, તેનું કારણ કિશન ક્યાંક ને ક્યાંક એ છે કે ઘણી જગ્યાએ ઉમેદવારો જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીના નેતા તેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે તે પોલીસના જોડે જે છે તે ઉમેદવારોને ડરાવી ધમકાવી અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવડાવી રહી છે, અથવા તો તેમને બીજા કોઈ કારણોસર તેમને જે છે તે ડરાવી ધમકાવી રહી છે. એટલે કે ઈસુદાન ગઢવીની જો વાત માનીએ તો તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે આદેશ ઉપર કંઈ ને કંઈ ક્યાંક ને ક્યાંક જે પોલીસ કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે બીજા પક્ષના, એટલે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમને ક્યાંક ને ક્યાંક ડરાવી ધમકાવી અને તેમનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મજબૂર કરી રહ્યા તેવી વાતો જે છે તે ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જો આપણે જોવા જઈએ તો લગભગ ઘણી બધી જગ્યા ઉપર કિશન જે બિનહરીફ ઉમેદવારો જે જાહેર થયા છે જેટલા પણ જગ્યાએ, ત્યાં ઘણી બધી જગ્યા ઉપર તે કોઈ જેમ કે આપણે આમાં જોયું કે વાસણાની અંદર તો કોંગ્રેસના જે ઓબીસી અનામતના જે ઉમેદવાર હતા તે પોતાનું અનામત સર્ટિફિકેટ રજૂ ન કરી શકવાના કારણે તેમને જે છે તે ભગવતીબેન બારડને બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. બીજી પણ ઘણી બધી જગ્યા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ફોર્મમાં ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ એરર આવેલી છે, ક્યાંક કોઈ શબ્દોમાં, એટલે કે ઘણી બધી આવી કોઈ ટેકનિકલ ખામી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઉમેદવારો જાહેર ન થઈ શકતા માટે ઉમેદવારો જે છે તે બિનહરીફ જે છે તે જાહેર થયા. લગભગ 100 જેટલા ઉમેદવારો જે છે તે બિનહરીફ અત્યાર સુધીમાં જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલે કે ચોક્કસ જતીન, આપણે વાત કરીશું જે આમ આદમી પાર્ટીના પક્ષો જે છે તે છે ત્યારે પરંતુ આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવાર તરફથી દ્વારા જે છે તેમને ડરાવી ધમકાવી અને જે છે તે તેમનું ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું. કેમ કે ચૂંટણીઓમાં જો આવું કંઈક થતું હોય, ધમકાવીને જો ફોર્મ પાછું ખેંચી લેવામાં આવતું હોય તો ચોક્કસથી એનો
જે તે વિભાગનો જે ઉમેદવાર હોય છે તે સામે આવી અને આ પ્રતિક્રિયા પોતાની જે છે તે આપતો હોય છે. જતીન, આપણે વાત પ્રતિક્રિયા આપવાની જરૂર હોતી નથી. જે ઉમેદવાર હોય તે જ પોતાની પ્રતિક્રિયા જે છે તે આપતો હોય છે, પરંતુ હજી સુધી આવું કોઈ પણ જગ્યાએથી સામે આવી નથી. એટલે કે અત્યારે તો એવું જ માનવું રહ્યું કે જે ટેકનિકલ કારણો આવી બધી કારણોના જે છે તે ઘણા બધા ઉમેદવારોના ફોર્મ જે છે તે રિજેક્ટ થયા અને સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય તેમના ફોર્મ સ્વીકાર થઈ ચૂક્યા હતા અને એટલા માટે થઈ અને તે લોકો જતીન, આપણે એકવાર વડોદરામાંથી બી હવે વાત કરી લઈએ. ઉમેદવાર જાહેર કરવામાં આવે. જી, અમારી સાથે હિમાંશુ બી જોડાઈ ચૂક્યા છે વડોદરાથી. હિમાંશુ, આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે પડઘમ વાગી ચૂકી છે, તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. તમામ પક્ષોના વચ્ચે જે હિસાબે જે માહિતીઓ સામે આવી છે કે બિનહરીફ ઘણી બધી જગ્યાઓથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. વડોદરાની આપણે વાત કરીએ, વડોદરામાં કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને વડોદરામાં જે હિસાબે અત્યારે ત્યાંના સ્થાનિકો છે, ત્યાંના સ્થાનિકોના મનમાં શું ચાલી રહ્યું છે એ લોકો, કેમ કે છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં શું અને કેટલું કામ થયું છે, આ તમામ વસ્તુઓને લઈને ત્યાંના સ્થાનિકો જે છે, રહીશો, તે લોકો શું કહી રહ્યા છે? જી કિશન, વડોદરાની જો વાત કરવામાં આવે તો આવનારી 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને વડોદરાની અંદર એક તરફી માહોલ એક બાજુથી જો જોવામાં આવે તો એક તરફી માહોલ સર્જાઈ રહ્યો છે. વડોદરાની અંદર પાછલા 30 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટી તેમાં પોતાનું બોર્ડ દર વખતે બનાવી રહી છે. આ વખતે જો વાત કરવામાં આવે તો તેની 76 બેઠકો માટે 473 ફોર્મ એના માટે ભરાયા છે. એમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને અપક્ષોનો સમાવેશ થાય છે. 76 બેઠકો માટે આ વખતે જો મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી હતી તે રીતે નવા અને યુવા ચહેરાઓને આ વખતે વધારે મહત્વ આપવામાં આવ્યું છે. 76 સીટો માટે ખાલી 16 જે ઉમેદવારો હતા તેમને રિપીટ કરવામાં આવે છે, ચાલુ કાઉન્સિલરોને. બાકી 60 થી વધારે ઉમેદવારો જે છે તે નવા ચહેરા છે, જે ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારા સાથે જોડાયેલા હતા વર્ષોથી. અને ભારતીય જનતા પાર્ટી જે છે તેનું ઘણું મોટું સંગઠન છે, તેમાં ઉમેદવારોની સંખ્યા, ચૂંટણી લડવા માટેની સંખ્યા વધારે હોય છે. જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે 1434 લોકોએ 76 બેઠકો માટે પોતાની ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા આપી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સમજમાં મુકાઈ હતી. અને જે રીતે દર વખતે જ્યારે અગાઉથી નામ જાહેર થઈ જતા હોય છે, પણ આ વખતે 11 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય, 10 તારીખે સાંજ સુધીમાં તે લોકોના ફોર્મ જાહેર ના થતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત તેને લઈને એક ઉત્સુકતા જોવા મળી હતી કે પાર્ટી કોને ટિકિટ આપશે. અને મોડી રાતે સુધીમાં અમદાવાદ હોય કે સુરત હોય, તે લોકોના 10 તારીખે મોડી રાતે તે લોકોના ઉમેદવારના નામ જાહેર થયા હતા. અને આ વખતે કોંગ્રેસ પણ જાણે એકદમ સચેત થઈ હોય વડોદરાની અંદર તે રીતે પોતે એક એક પગલું જે છે તે જોઈને મૂકી રહી છે. કોંગ્રેસે પણ આ વખતે થોડીક સચેત થઈને સારા ઉમેદવારો જે જીતી શકે તેવા ઉમેદવારોને જ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વડોદરા જો જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો નગરપાલિકામાં 303 લોકોએ આ વખતે ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની અંદર જો વાત કરવામાં આવે વડોદરા જિલ્લા પંચાયતના તો એની અંદર 34 બેઠકો માટે 134 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, ફોર્મ ભર્યા છે ચૂંટણીની અંદર. જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો 610 ઉમેદવારોનું ભાવિ એ લોકોએ પોતાના ફોર્મ ભરીને સબમિટ કર્યું છે. જે આવનારી 15મી તારીખે જ્યારે આ ચૂંટણીનો ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ છે, ત્યારે 15 તારીખે સાંજે 4 વાગ્યા પછી આપણને સ્પષ્ટ ચિત્ર જાહેર થશે કે આમાંથી કેટલા ઉમેદવારો ચૂંટણી લડે છે. તો આ રીતે જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1520 લોકોએ ચૂંટણી અંદર પોતાના ફોર્મ ભર્યા છે. ગઈકાલે જે ફોર્મ પ્રક્રિયાની જે ફોર્મ ભરવાની જે તારીખ હતી, છેલ્લી તારીખ હતી, ત્યારે પોતાના સમર્થકો છેલ્લી ઘડી સુધી પોતાના ફોર્મ ભરી રહ્યા હતા. આ બધાની વચ્ચે વડોદરાની અંદર એક નવો ડખો સર્જાયો હતો. વડોદરા ભારતીય જનતા પાર્ટી જે શિસ્તની પાર્ટી ગણવામાં આવે છે, તેમાં વોર્ડ નંબર 1 જે છે તે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યું છે વડોદરાની અંદર મહાનગરપાલિકામાં. તેમાં રાજ મચ્છાર કરીને વોર્ડ નંબર 1 ના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ જે પણ ઉમેદવાર હોય તેનું મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.
એમનું વિધાનસભાની યાદીમાં નામ હતું, પણ આ વખતે યુસીસીની જે પ્રક્રિયા હમણાં હાલમાં ચાલીને 26મી ફેબ્રુઆરીએ જે રીતે નવી યાદી નગરપાલિકાની અને કોર્પોરેશનની નવી યાદી જે બહાર પડી હતી, એમાં ક્યાંક ને ક્યાંક તેમનું નામ ના હોવાને કારણે તેમને ઉમેદવારમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને તેમના બદલે તાબડતોડ ભૂપેન્દ્રભાઈને જે વડોદરાના વોર્ડ નંબર 12ના છે, વોર્ડ નંબર 1ની 12ના છે, તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને છેલ્લી ઘડીએ તેમને ઉમેદવાર બનાવ્યા હતા. જી, આપણે વાત કરીએ હિમાંશુ, જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે કોંગ્રેસ પણ આ વખતે ફૂલ તૈયારીમાં લાગેલી છે, કોંગ્રેસ પણ આ વખતે સાવચેતીના પગલાં લઈને ત્યાં પ્રયાસો કરી રહી છે. શું લાગી રહ્યું છે આવનારા સમયમાં જે ત્યાં વડોદરાના જે રહેવાસીઓ છે, વડોદરાના જનતા છે, તે આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, આ લોકો જે બંને પક્ષો છે, આ લોકોની કંઈક ઉમ્મીદ ખરી? ત્યાંના રહીશો કેવા પ્રકારે એ લોકો પર વિશ્વાસ વ્યક્ત કરે છે? શું લાગી રહ્યું છે? જી, જો કિશન, વડોદરાની ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરાની અંદર મુખ્યમંત્રી હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય પૂર્વ, તેમને પોતે ઘણી વખત ટકોર કરી છે સત્તાધીશોને વડોદરા મહાનગરપાલિકાને. તે વડોદરા વિકાસમાં તેમને ત્યાં પાછળ રહી ગયું છે. વડોદરાની જો વાત કરવામાં આવે પાછલા 5 વર્ષમાં તો વડોદરામાં 2 મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં 2 વર્ષ પહેલા જે ભયાનક પૂર આવ્યું હતું વિશ્વામિત્રી નદીમાં, જેમાં લાખો લોકોને ત્યાંનો એની અસર પડી હતી. જે સામાન્ય વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, દરેક લોકો બિલકુલ લાચાર દેખાતા હતા. પાણીના પૂરથી બધા પ્રભાવિત હતા. વિશ્વામિત્રી નદીનો જે મુદ્દો છે તે એના પછી વિશ્વામિત્રીના પૂર આવ્યા પછી તાબડતોડ દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. મુખ્યમંત્રીને હર્ષ સંઘવી તાબડતોડ વડોદરા દોડી આવ્યા હતા અને એના અંદર આક્રમક પગલા લેવામાં આવ્યા હતા અને વિશ્વામિત્રી માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. પણ ત્યાં ને ત્યાં ખાલી એ દેખાડા પૂરતું સાબિત થયું. ત્યાં માત્ર 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ખાલી ખાડા ખોદી અને માટી બહાર કાઢવામાં આવી હતી, એવું ચિત્ર સર્જાયું હતું. આ ઉપરાંત હરણી બોટપાણની અંદર જો વાત કરવામાં આવે તો હરણી બોટપાણ વડોદરાની અંદર સર્જાયો હતો, જેમાં 12 નિર્દોષ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. આ 2 ઘટનાને લઈને પ્રજામાં ક્યાંક ને ક્યાંક જબરજસ્ત રોષ છે. હવે આવનારા 26 તારીખે ખબર પડશે કે શું આ રોષ જે છે તે મતમાં વિભાજિત કરવામાં કોંગ્રેસ સફળ રહે છે કે ભારતીય જનતા પાર્ટી તેમને સમજાવવામાં સફળ થાય છે. તમને ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો તેમની સાથે પ્રબળ સંગઠન છે. પેજ પ્રમુખથી લઈને બૂથ પ્રમુખ સુધી તેમની પાસે કાર્યકર્તાઓ છે. કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે ગયા વખતે 76 સીટમાંથી માત્ર ને માત્ર 7 સીટો કોંગ્રેસની આવી હતી. બાકી 59 સીટો પર વિક્રમજનક ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીએ ગયા વખતે કોર્પોરેશનની અંદર વડોદરા મહાનગરપાલિકાની અંદર નોંધાવ્યો હતો. આ વખતે કોંગ્રેસની અંદર જો જોવામાં આવે તો 15 બેઠકો કોંગ્રેસ લઈ જાય તેવો માહોલ સર્જાયો છે. કેમ કે વાઘોડિયાના જે પૂર્વ ધારાસભ્ય છે મધુભાઈ શ્રીવાસ્તવ, જે દબંગ નેતા તરીકે પોતે ઓળખાય છે, એમને પોતાની બંને દીકરીઓને વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 માંથી મેદાને ઉતારી છે અને તેમને પૂરું જોર એમને જીતવા માટે કરી દીધું છે. કેમ કે ક્યાંક ને ક્યાંક મધુભાઈ શ્રીવાસ્તવ 6 વખત વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂકેલા છે અને એના પહેલા 2 વર્ષ એટલે તે એમના રાજનીતિની શરૂઆત તેમને વડોદરાના કોર્પોરેશનમાંથી કરી હતી, જ્યાં તે 10 વર્ષ તરીકે કોર્પોરેટર રીતે ચૂંટાયા હતા અને એ જ વોર્ડમાંથી તેમને પોતાની દીકરીઓને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઉતારી છે. ત્યાંથી આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો 13, 14 અને 15ની અંદર જબરજસ્ત ટક્કર સર્જાશે. બાકી એકંદરે જો વડોદરાની અંદર મહાનગરપાલિકાની અંદર જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જ બહુમતી બનશે તેવા અત્યારે હાલ ચિત્રો દેખાઈ રહ્યા છે. જી, આપણે વાત કરીએ હવે જતીન, જે હિસાબે હિમાંશુ જણાવી રહ્યા છે, આ જે દુર્ઘટનાઓ થઈ હતી જે ભૂતકાળમાં, તે પણ ક્યાંક ને ક્યાંક પરિણામોમાં અસર કરી શકે છે. આપણે સૌથી મહત્વની જે દુર્ઘટના વિશે આપણે વાત કરીએ તો આપને યાદ હોય ગંભીરા જે બ્રિજ દુર્ઘટના થઈ હતી, ગંભીરા પુલ દુર્ઘટના, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શું લાગી રહ્યું છે તમને કે પરિણામોમાં અસર થઈ શકે છે આ તમામ મુદ્દાઓને લઈને? જો ચોક્કસથી કિશન, ક્યાંક ને ક્યાંક જે પણ કોઈ દુર્ઘટના બનતી હોય અને તેમાં જે ભોગ બનનાર જે લોકો હોય તેમના દ્વારા ચોક્કસથી જે પણ પાર્ટી હોય કે જે પણ પક્ષ હોય તેનો વિરોધ જે છે તે કરવામાં આવતો હોય છે. ચાહે સુરતની તક્ષશિલા કાંડની વાત કરો, ચાહે તો મોરબીનો જે પુલ કાંડ થયો તેની વાત કરો, રાજકોટ ટીઆરપી મોલ છે, ગંભીરા બ્રિજ છે, એટલે કે આવા ઘણા બધા જેવા અકસ્માતો છે કે જ્યાં જે હિમાંશુએ હમણાં જણાવ્યું કે હરણી બોટ કાંડ થયો હતો, એમાં નિર્દોષ બાળકોએ જે છે તે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. એટલે કે આવી કોઈ પણ જો ઘટના થતી હોય ત્યાં જે સ્થાનિક લોકો હોય અને તેમાં પણ ખાસ કરીને જે ભોગ બનનાર જે લોકો હોય કે જે લોકો મૃત્યુ પાડ્યા હોય તેમના જે પરિવારજનો હોય કે તેમના પરિવારજનની સાથે સાથે તેમના જે સ્નેહીજનો હોય તેમની સાથે કોન્ટેક્ટમાં જોડાયેલા બીજા પણ જેટલા પણ લોકો હોય તે લોકો ક્યાંક ને ક્યાંક આ લોકોનો વિરોધ જે છે તે જે પણ સત્તાધારી પક્ષ તે સમય હોય
તેને કરવામાં વિરોધ જે છે તે કરવામાં આવતો હોય છે. પરંતુ ચોક્કસથી આપણે ઘણી બધી જગ્યાએ જોયું, આપણે જોયું કે મોરબી ત્યાં જે છે તે કહી શકાય કે ત્યાં જે અત્યારે હાલ જે ધારાસભ્ય છે તેમને કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ જે છે તે આપવામાં આવી હતી અને તેઓ વિજેતા પણ ત્યાં જે છે જાહેર થયા. એટલે આવી ઘણી બધી જગ્યાઓ છે કે ત્યાં આવો કઈ કાંડ થયો હોય તે છતાંય કોઈને ટિકિટ આપવામાં આવી હોય ને જે ભારતીય જનતા પાર્ટી અથવા તો જે પક્ષ જે હોય તે પક્ષ જ જે તે સમયે જે સત્તાધારી પક્ષ હોય તે જ ફરીથી ત્યાં જે છે તે ચૂંટાઈને આવે. આવું પણ જે છે તે જોવા જે છે તે ક્યાંક ને ક્યાંક મળતું હોય છે. પરંતુ ચોક્કસથી આવું દરેક જગ્યાએ નથી હોતું. ક્યાંક આનું વિપરીત પરિણામો પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળે છે. આપણે જી જોયું કે સુરતમાં, જતીન, એ તો આવનારા સમયમાં આપણે જી 21 જેટલી બેઠકો જે છે તે મેળવી હતી અને આમ આદમી પાર્ટીનો ઉદય જે છે તે સુરતમાંથી થયો હતો. ત્યારબાદ પણ ઘણી બધી જગ્યાએ આમ જતીન, આદમી પાર્ટી હાલ આપણે વાત કરીએ જે હિસાબે આવનારા 26 તારીખે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે તમામ વસ્તુઓ જે છે તે ક્લિયર થઈ જશે. 28 તારીખે